હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું માકા સ્વાદમાં. આજે આપણે દેશી ચણાનું ગ્રેવીવાળું શાક બનાવીશું. રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બેલ આઇકનને પણ જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો શરૂ કરીએ આજની મજેદાર રેસીપી. દેશી ચણાનું શાક બનાવવા માટે મેં આ અડધો કપ દેશી ચણા લીધા છે. જે મેજરમેન્ટનો કપ આવે છે તેમાં અડધો કપ લીધા છે. તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું અને એને સારી રીતે આપણે ધોઈ કાઢીશું. ચણાને આપણે સારી રીતે ધોઈ કાઢ્યા છે. તો હવે પલાળવા માટે એમાં જરૂર પૂરતું પાણી એડ કરીને એને 6 થી 7 કલાક માટે પલાળવા દેવાના છે. અને જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો કુકરમાં આ ચણા એડ કરીને 2 વિસલ વગાડી લેવાની. ચણા આપણા સરસ પલળી ગયા છે. મેં જે પાણીમાં ચણા પલાળ્યા હતા એ મેં કાઢી લીધું હતું અને બીજું નવું પાણી એડ કર્યું છે. તો હવે આને આપણે બાફી લેવાના છે. તે કુકરમાં આવી રીતે ચણા પાણી સાથે એડ કરી દેવાના. એની અંદર એક ટામેટું સમારીને એડ કરીશું. એક મીડિયમ સાઇઝની ડુંગળી, એને પણ આવી રીતે થોડી ઝીણી સમારીને એડ કરીશું. છ થી 7 કળી લસણની. હવે ઢાંકણ બંધ કરીને આપણે 6 થી 7 વિસલ વગાડી લઈશું. સોરી, એની અંદર મીઠું એડ કરવાનું રહી ગયું હતું, તો 1 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરી દેવાનું અને એને આવી રીતે બાફી લેવાનું છે. ચણા આપણા સરસ બફાઈ ગયા છે. હવે એની અંદર આપણે આ ચમચાથી ટામેટાને એને થોડા મેશ કરી દેવાના. લસણ, ડુંગળી, ટામેટાં છે એને આવી રીતે ચમચાથી થોડા મેશ કરી દેવાના. ધ્યાન રહે કે આપણા ચણા ના ભાગી જાય. બફાઈ ગયું છે એટલે સરસ એ તૂટી જ જશે. બધું સરસ ટામેટાં, ડુંગળી મેશ કરી દીધું છે અને ટામેટાના છોડા આવી રીતે મેં કાઢી લીધા છે. હવે આને આપણે વઘારી લઈશું. વઘારવા માટે ગેસ ચાલુ કરી મેં કઢાઈ મૂકી દીધી છે. એની અંદર આપણે 2 થી 2.5 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. તેલ આપણું થઈ ગયું છે તો એની અંદર 1/4 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું અને 1 ટેબલ સ્પૂન ચણાનો લોટ. એને આપણે સરસ શેકી લેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની. હવે એની અંદર આપણે બીજા મસાલા એડ કરીશું. 1/2 ટીસ્પૂન હળદર, 1 ટીસ્પૂન લાલ મરચું અને 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું, 1/4 ટીસ્પૂન જેટલું આમચૂર પાવડર અને 2 મોટા મરચાંને મેં આવી રીતે સમારીને લીધા છે. હવે આ બધું સરસ મિક્સ કરી લેવાનું.
હવે એની અંદર આપણે જે બાફેલા ચણા છે તે પાણી સાથે જ એડ કરી દેવાના. એકવાર મિક્સ કરી લેવાનું. થોડીક વાર માટે એને આપણે ઉકળવા દઈશું. હવે આની અંદર આપણે ટામેટાં અને આમચૂર પાવડર બંને ખટાશ માટે એડ કર્યા છે. તો એ ખટાશને બેલેન્સ કરવા માટે જ્યારે આવું થોડું ઉકળે ત્યારે અંદર થોડો આવી રીતે ગોળ એડ કરી દેવાનો અને એને એક વખત હલાવી દેવાનું. હવે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આપણે આ રસો ઘટ્ટ થાય ત્યાં સુધી એને થવા દેવાનો. જો ગ્રેવી હવે આપણી સરસ ઘટ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું. તો તૈયાર છે આપણું ગ્રેવીવાળા ચણાનું શાક. ફ્રેન્ડ્સ, આવી જ બીજી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને જોતા રહો, લાઈક અને શેર કરતા રહો. ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ. થેન્ક યુ.